મિત્ર જય શ્રી કૃષ્ણ, જય જલારામ। ચાલો મિત્રો, કેમ છો? મજામાં જશો। આજે આપણે અજાબ રોડ ઉપર આવેલું ગંગનાથ પરામાં ગંગનાથ મહાદેવ મંદિરના દર્શન કરશું, હનુમાનજીના દર્શન કરશું અને આપણે બાપુની મુલાકાત લેશું। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। જો મિત્રો, આ છે ને આમ આ ગંગનાથપરા મંદિરમાં બેસવાની વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો। અને આ વિશાળ ગાર્ડન જેવું છે। હવે આ છે વિશાળ જગ્યા, આની અંદર તમે કોઈ પણ ધર્મ કાર્ય કરી શકો છો। કથા છે, રાંદલ છે। જો દાદા મજામાં? દાદા તમારું નામ શું? મારું નામ બાલગીરી બાપુ। અને આ મંદિર કેટલા વર્ષથી છે? કોણ સંભાળતું હતું પહેલેથી? મારા ફાધર હતા ધનેશ વર્તી બાપુ। એને 39 વર્ષ પહેલા આ મંદિર બનાવેલું, ધાર્મિક પ્રવૃત્તિના હતા પોતે। અને આ જમીન હતી એમાંથી જયારે એ સમયે એને એમ થયું કે અહીંયા ધાર્મિક આપણે યાદી કરતી કરી, ત્યારે આ મંદિર બનાવે। અને ચારે ભાઈઓ બધા આ પ્રવૃત્તિમાં પોતપોતાના નોકરીમાં છે, એટલે હવે નિવૃત્ત થયા છે। હું શિક્ષક હતો ને હવે અત્યારે આ સંભાળ। હવે આ મંદિરમાં આપણે આરતી કેટલા વાગે સવારે કરીએ? સવારે 6:30 7 વાગે, 6:30 7 વાગે। અને સાંજે? સાંજે ફીટ 7 અત્યારે। અચ્છા, તમે અહીં આખો દિવસ હાજરી હોય? હા જરૂર। હવે રાત છે, હવે આપણે સામેની જગ્યા છે એ શેના માટે ઉપયોગમાં રાખો છો? એ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ માટે છે। કોઈ યજ્ઞ યાદ છે, પછી સંમેલનો છે, કોઈ મીટિંગો છે આ એરિયામાં, ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ખાસ શ્રાવણ મહિનામાં ખાસ વિશેષ। પછી તમારે વર્ષમાં ઉજવાતો તહેવાર કયો આમ ધામધૂમથી? આપણે શિવરાત્રી છે, રામનવમી છે, હમણાં જ હનુમાન જયંતિ આવી, એવા પ્રસંગોએ બાળ ભોજન હતું હજી 3 દિવસ પહેલા જ, એટલે એવા ઘણા મોટા પ્રસંગો। શ્રાવણ મહિનો તો ધામધૂમ સતત ચાલુ એક ધારા સતત છે। આ મંદિર કઈ સાલમાં બન્યું? 85 માં છે ને લખેલું? 1985 ફેબ્રુઆરી 39 મિત્રો, આપણે આજે ગંગનાથપરામાં ગંગનાથ મહાદેવના દર્શન કર્યા અને આપણે બાપુની મુલાકાત લીધી। આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।